લીલા ધાણા નખાઈ જશે તો જો તમે જોઈ શકતા છો શાક બહુ મસ્ત બન્યું છે જોરદાર શાક બન્યું છે હવે વિડિયો પૂરો કરી દો અમને ખબર પડી જાય આમ જ ફોલવાનું હોય એમ રેડી ખાવું છે પેલા લે હવે તો લાંબુ કરશે હાલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં રે દાતા એ પછી ના થાય કઈ રાખે ઓ લે હાલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહ્યો ને અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ટાઈની હોંડિયાની રેસીપી લઈને તો ટાઈની હોંડિયા જોવા તમે જોઈ શકતા છો આવી રીતના ટાઈની હોંડિયા કંઈક આવે છે અને આને આપણે હજી સાફ કરવાના બાકી છે અને ટાઈની હોંડિયાની રેસીપી આપણે બનાવવાની છે કેટલું ને આપણે બનાવી નથી રેસીપી તો આજમાં ફાઇનલી રેસીપી બનાવવાની છે તમને બધાને જોવાની મજા આવે છે ને જો તમને મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારી રેસીપી કેવી બને એમ તો શું કહેવાય કે ટાઈની હોંડિયા આપણે વેચાતા લાવી નાખેલા છે દરિયાના નથી આપણે ગામમાંથી વેચાતા લાવ્યા છે આને આપણે સાફ કરવાના છે તો કેવી રીતના સાફ કરી બનાવો તો તમને બધાને જવાબ મળશે ફેમિલી આપણે છે ને કાચરોમાં નામ દીધું છે પાણી કાચરોમાં પાણી પાણી નાખી દીધું અને આપણે છે ને આખા ધોઈ નાખવાનું ધોઈને પછી આટા ગરમ નાખશું પાછા પછી મસ્તીના ખૂટવા રહેવાનું છે તો કન્ટિન્યુ ફટાફટ પહેલા ધોઈ લઈએ તો ફાઇનલી આપણે જો હોંડિયા ધોઈને મસ્ત મજાના ધોઈ નાખાશે અને હવે આપણે ખૂટવાના છે તો આવી રીતના આપણે ખૂટવાનું છે પણ આ જો લાલ સારો રહી જાય ને આ સારો આપણે કાઢવાનો છે એવું છે ને હા આ સારો આને કાઢી નાખવાનું આવી રીતના આમ કાઢી નાખી કે સારું પડે અમુકના માથા હારા ન હોય એ કાઢી નાખવાના બાકીના માથા રહેવા દેવાના ઘણા સારા માથાનું કાઢી નાખતા તો આપણે માથા કાઢતા નથી રહેવા જ દઈએ મુલા નથી કાઢતા માથામાં જ બધો સ્વાદ હોય ઈંડા એનો ટેસ્ટ ને એવું બધું માથામાં જ હોય તો તો કાઢી નાખવાનું કઈ એવું છે ને તો સરસ તો આવી રીતના ફટાફટ ફૂટી અને સોડા તમને બતાવીએ ચાલો આપણે ગઈશ હું ફૂટાવા જાવ કા હા ફેમિલી જોયું ગઈશ તમે જમાટી પીડમાં બે જણે બાકાજી કે બોલાવી દીધી પણ હું લેવું બોલી ગઈ ખબર છે આખે નાખે આપણે માથા કાઢી લેખા કેમ કે એક એક ખૂટોમાં બહુ વાર લાગવાની હોય અને અમારે ન કરે નારાયણ અને તેમ ગમે ત્યારે થાય ને તો રેસીપી બનાવવાનો અથવા વિડીયો બનાવવાનો કેવો થાય આપણે કેવા થયેલી હાનના સમયમાં જ હાનના સમયમાં જ શાક વેચવા વાળા આવે તો આપણે એ ટાઈમે લેવા જવાનું હોય અને કામ ભરાય એ ટાઈમે આપણે વિડીયો બનાવવાનો હોય બધું ભેગું થઈ ગયા ગમે ત્યારે એમ જ છું બોલો હાવ હા તમે કેવા સવો કઈ ખબર જ નથી પડતી યાર હા કઈ ખબર નહીં પડતી તો પડે ખબર તો એમ તો પડે બધી પણ તમે વહેલા શાક લાવો તો થાય ને જો હોંડિયાની બાકાજી કે બળી જશે ગાઈસ મસ્ત મજાના ફૂટી લીધા અને જો આવી રીતના કંઈક થયા છે આપણે હોંડિયા આવ ચોખ્ખા એકદમ ઓર્ગેનિક હો દવા વગીના ગાઈસ મજા આવે ફાઇનલી મિત્રો આપણે હોંડિયા સોખાઈ જાય નહીં પણ સાફ થઈ જશે જો એટલા હોંડિયા નીકળે ને એટલા તો આમાંથી કંઈક માથા કાઢી નાખાશે તો આપણે માથા બધા કાઢી નાખાશે કોક માથું રાખ્યું બીજા બધા કાઢી નાખ્યા એવું છે સરસ આવી રીતના જો ગાઈસ ઘણું નીકળ્યું જો આજમાં માથા કાઢ્યા ને એટલે ઘણું ઉઈ ગાય પણ તોયથી આજે ઘણું છે અને આપણે છે ને 200 રૂપિયા લેવાનું હોનાની વીટી બે અમારી પાસે જવો હવે કોઈ કહેતા નહીં કે નાની પાસે વીટી નથી હા મસાલો કટિંગ કરવાનો છે બધો મસાલો કટિંગ કરી તો ફેમિલી આપણે મસાલો બધો કટિંગ કરી નાખ્યો છે તો મસાલામાં આપણે કે જો ડુંગળીનું મિક્સરમાં ઓલું પીસી નાખી છે પછી લીલું મરચું અને આદુ અને પછી આપણે લસણ વાળું મરચું બનાવ્યું છે તમે જોઈ શકતા છો તો બધા મસાલા આપણે કટિંગ થઈ ગયો છે અને હોંડિયાના શાકમાં ડુંગળીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તો ડુંગળી આપણે વધારે લીધી છે ને હવે આપણે રેસીપી બનાવવાનું શરૂઆત કરી દેવાની છે તો કરી દઈ શરૂઆત તો ગાઈસ સુલો પટી ગયો હે એટલે હેગવી લેખો કહેવાય પેટવો કહેવાય કે હેગવી નાખ્યો છે સુલો આપણે તો મૂકી દીધું છે જો તમે જોઈ શકતા છો આપણા ઘરના હોંડિયા હતા એ આપણે અલગ રીતે બનાવતા વેચતા લાવ્યા અહીંયાથી આપણે અલગ રીતે બનાવી મને છે ને અમારા ઘરના હોંડિયા નથી ભાવતા આ વધારે ભાવે સાહેબ ને પૂછી દો તમે એટલે કાવડા પૂછી લેવાની છૂટી હા કા સાહેબ એક નંબર લાગે ગાઈસ કા હાલો પાણી બળજ્યું છે ને આપણે તેલ નાખી દેવાનું છે પેલા મને છે ને અમારા ઘરના હોંડિયા તાજા હોંડિયા હોય ને એ નથી ભાવતા આ ભાવે વાહી હોય ને એવું છે એમને સરસ મોટા હોય તે એવું કઈ નહીં પણ તોયથી મને છે ને અમારા ઘરના નથી ભાવતા આવડા આજ તો સારા લાગે ખાવાની શાક કેવું મસ્ત બને આનું અમે બનાવી એવી રીતના તમે પણ બનાવશો તાજા હોંડિયા ખાતા ખાતા ભૂલી જાઓ ને આવા ખાશો મારી ઘડે લે જોયું ગાઈસ નહીં ઘણા ખાતાને આવું હાલ લાગતું એવું હોય ફેમિલી એમને છે ને બે જણાનું ઉધરી આવે સોડી જતી કા સાહેબ એમના લાડવા ખાતા કે એટલે આપણે તો લાડવો એટલો જ નથી એક લે લે ખટાડી ખાસું લે મેં લાડવો ખાતો જ નથી કાંઈ તાર બા ની આવેલા તા મામેરું દેવા ત્યાં કોણ ખાતું હતું યાર તેથી ને ખાતો મેં લાડવો ખાતો કે થાળીમાં તો એક થાળીમાં તો હોય જ ગમે ને જમવા થાય ને લાડવો તો લઈ જ દે પણ ખાવ નીકળી જાય ખોટા બગાડ કરે એમ બગાડ કરો સરસ તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે ફેમિલી અને નાખશું ડુંગળી નાખવાનું છે
હા નાખી દેવાનું છે પણ તેલ ગરમ નથી થયું. હા તોય નાખી દે. નાખ ને જો સાહેબ હજી એટલે નાખ નહીં જો ખોટાડી જો નાખી. એ સૌથી પહેલા આપણે નાખી દેવાનું છે ડુંગળી. અને ગાઈસ આમ જો બધા કેટલું મસાલા કરતા આપણે ડુંગળીનું પ્રમાણ વધારે રાખેલું છે તમે જોઈ શકતા હોય. એમની કેટલું તેલ ગરમ થઈ ગયું એમ કે ગરમ નહીં થયું. તડકા કરવાના હોય ખબર પડે કઈ તાપના તો એ કેમ ની? તો કેમ તો કેમ કરવાનું તાવડે અંદર ભડકા ખાવા એ તો પંજાબી કહેવાય શાહી નહીં ને પંજાબી બનાવવાનું હોય. ઓકે ચાલો તો ગાઈસ આપણે ડુંગળી પંજાબી બનાવી ખાવા બાકી આપણે જેવા ગુજરાતી તો બધા ખાતા જ હોય. હા એ વાત સાચી છે હાલ તો ના હું તાપ ફૂલ કરું ને આમાં થોડું પાણી નાખી એટલે આગળ ભડકો થાય હો ના પાણી નથી નાખવું ને આપણે બને ડુંગળી ચેરવાની છે ડુંગળીનો કલર બદલી જાય ને તાવથી. ઓકે તો ગાઈસ થોડો ડુંગળીનો કલર થયો શેર તો હવે આપણે આપણે લીલું મરચું અને આદુ નાખી દઈશું. લીલું મરચું અને આદુ છે તેલ મસાલા છે થોડું બહુ મસ્ત શાક બનવાનું છે જોરદાર. તમે પણ બનાવજો આવા ઊંધિયા હોય ને તેથી ટાઈની ઊંધિયા કહેવામાં આવે આપણા. ઓકે લાલ પટો નથી જોવો તમે જોઈ શકતા છો ટાઈની ઊંધિયા જો આવી રીતની કંઈક આવે એમ વર્તાય છે ને ટાઈની હોય ટાઈની જ કહેવાય લાલ પટો એક છે કેમેરામાં દેખાય ગાઈસ કમેન્ટમાં કીધો ત્યાં છે બાકી હું ગોતી દઉં આ લાલ પટો છે જો જુઓ ગાઈસ છે અલગ અને એ લાલ પટો કહેવાય બાકી છે ને આ લાલ પટો છે બાકી લાલ પટો નથી અને ભૂલે ગયો હાલો કહો આપણે ડુંગળીને પાકી જ છે ને હવે આપણે બીજો મસાલો બધો નાખવાનો છે. સૌથી પહેલા નાખશું આપણે સૌથી પહેલા નાખી દેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે નિમક પછી એનું નાખવાનું છે આપણે જરૂરિયાત પ્રમાણ કરતાં થોડુંક વધારે ધાણા જીરું વાહ હળદર વાહ આખું જીરું ઊંધિયાના શાકમાં આખું જીરું નાખવાનું. ખાસ નાખવાનું કા હમ. ફેમિલી ખાસ નાખવાનું ઊંધિયાના શાકમાં આખું જીરું રેડી આપણે મસાલો બધો નખાઈ ગયો છે જો તમે જોઈ શકતા છો. આવી રીતે મસાલો બધો નાખ્યો છે તો સાહેબ ભડકો કીધો કે તેને ફૂલ ગેસ મૂકી દીધો એમ એટલે છે ને- પ્રકાર થતા હશે કઈ એટલે કાંઈ કોરે બળી ગયું કા તો પણ એ તો સારું ને જલ્દી તાત્કાલિક સડીને મારી વાલી શું કેવું તારું હા હું મારા વાળા લે આલે જોયું કઈશ આવું બધું છે આવી રીતના આપણે તો મસાલો પાકી ગયો છે. હમ હવે હવે આપણે એમાં નાખવાનું છે લસણ વાળું મરચું. ઓકે લસણ વાળું લાલ મરચું નાખી દેવાનું છે આપણે. અને આજમાં તો આપણે છે ને શાક બનાવવાનું છે તીખું ભડકા. એવું છે નહીં હો માપે રાખશે એટલે જો કઈશ આ મસ્તીનું સડી જો બધું જોઈ લેજો કાસું નથી પછી નાખવાનું છે લસણ વાળું એટલે કે ભેળવેલું મરચું અને ભેળવેલું મરચું શું લેવા કહો એમ તમને થતું છે પણ એમ નથી અમે છે ને મારા વાલા કેવું ખાય ખબર છે કોરું મરચું ખાઈ એટલે કારે કા નાખી કે ભેળવેલું એટલે અમારે કેવું પડે ઘડીએ ઘડીએ કે લસણ વાળું એમ અને તમે બધા શું કરો ખબર છે અમને ખબર છે કે તમે બધા મારા વાલા લસણ વાળું જ મરચું નાખી અને ખાતા હોય અમે છે ને કોરું ખાઈ એવું છે રાઈટ હા તો મરચું પાકી જવા દેવાનું છે અને ઘડીક સડી જવા દઈએ આવી રીતે હલાવે રાખવાનું છે તો મજાની જોરદાર આપણી ગ્રેવી બની ગઈ છે. જો તમે જોઈ શકો છો આપણે લસણ વાળું મરચું નાખ્યું ને બધું પાકી ગયું છે. પાકી ગયું ને હવે આપણે નામી દેવાનું છે એમાં થોડુંક એવું પાણી. હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું એમાં કે હા ગેસને આપણે ફૂલ કરી દેવાનું છે. સેજ ખાલી આમ તો દોરાવા એટલે પાણી આપણે નહીં ને બળી જવું જોઈએ એમ કાંઈ ઘડીક દેખાડું કઈ મજા આવી છે જોવાની જોજો મને તો બંધ આવે એવું છે ને કલર તમને કેમ નહીં આવતા મને હોંડિયા નાખ્યા પછી આવે તો વરતા કેમ નહીં જાય? હોંડિયા નાખ્યા પછી આવવા મળશે હોંડિયા નાખો પછી આવે એવું. કરો ધીમો હું તો પહેલા આવે એવું છે ધીમો કરજો કે આપણે પાણી ઘણી ફરી ગળી ગયું છે ને હવે આપણે નાખી દેવાના છે ચિકન મસાલો. હાવ. આદુ લસણનો પેસ્ટ આપણે નથી નાખ્યું. શું કરવા કે આપણે આદુ નાખેલું હતું ને એટલે ચિકન મસાલો નાખાઈ ગયો. એમની ગાય એટલો બધી આવી રીતના તેલમાં તળી નાખવાનું. એ હું એમ કહું ગાય એટલી બધી પ્રકારનો મસાલો હોય અને ખરેખર ઈ મચ્છીનું શાક હોય મચ્છીમાં સ્વાદ હોય પછી સુગંધ હોય અને અલગ માંસ હોય બરોબર તો એ કોને ખાવાની ન મજા આવે એ તો કહો અને તમે બધા છે ને ઘણા બધા કોમેન્ટમાં કીધું હો ભાઈ હોટલ કરી દો નાનજીભાઈ હોટલ કરી દો ઘણાએ કીધું યાર થેન્ક યુ બાકી જો આવી રીતની કંઈક ગ્રેવી બની ગઈ છે આપણે જોઈ શકતા છીએ. અને હવે આપણે નાખી દેવાના છે એમાં આપણા ચાઇનીઝ ઊંધિયા. વાહ ચાઇનીઝ ઊંધિયા નખાઈ જશે શાંતિ
બકડી પકડી લીધી છે ને હવે આપણે આવી રીતના હલાઈ નાખવાનું. તો હવે આનો કલર કરશે ને પછી મારા મોઢામાં પાણી આવશે. એમ તો આવે મેં થોડું આઈ વાય યા કેવો હલાઈ પડી ગયો આસુ મોઢિયા નાખે પછી જ પાણી આવતું છે એવું લાગે છે એને તો. કેમ છે કઈ જો આવી રીતનું છે ને આપણે પાકવા દેવાનું છે. આપણે તો આમાં પાણી કાંઈ જરિયા નહોતું તેલ જ હતું પણ હવે તો આપણે છે ને આ મોઢિયાને ગળશે નહીં અને હજી આપણે આવી રીતના આમ પકાવવાનું છે. એવું છે સરસ. તો ચાલો આવી રીતનું ઘડી સળગાવી દઈએ કલર કરી દે ને તમને પછી બતાડું. તો ફેમિલી છે ને આપણા હોંડિયાનો કલર થઈ ગયો છે અને બરફનું જે પાણી હતું એટલે કે હોંડિયાની અંદર બરફનું પાણી હોય ને એ બળી ગયું બરોબર. એ પાણી બેળ્યા પછીનું બરોબર જો આવી રીતનું આપણે શાક બન્યું છે કાજુ બોલો કાજુનું શાક બની જવાનું છે એવું લાગે હો. મસ્ત મજાનું આપણું કાજુનું શાક કરી રહ્યું છે અને હવે આપણે નાખી દેવાનું છે એમાં પાણી. સરસ ગાઈસ એક કળશો એટલું પાણી નાખ્યું અને હજી આપણે પાણી નાખ્યું. તો ગાઈસ બસ પાણી થોડુંક વધારે જ નાખવાનું કેમ કે ગેસ ફૂલ કરીને ચડવી નાખવાનું હોય ફટાફટ શાક બરફ વાળું હોય કે એવું હોય ને જેટલું તાપ ફાસ્ટ રહે સડે ને એટલું શાક વધારે સારું અને થાય. તમે એ છે ને તમે કોણી મચ્છી લાવો કે કોણી મચ્છી શું કહેવાય મચ્છી જ કહેવાય ને હા એ છે ને આમ તમને એમ લાગશે કે જેવી તેવી વાઈસ મારી ગયેલી છે જેવું તેવું બગડવા મળ્યું છે આમ થોડું થોડું તો એને છે ને તમારે ફૂલ તાપે ચડવી નાખવાનું એટલે શાક બને મસ્ત. એવું બધું છે અને હવે પાણી આને નવાઈ ગયું છે આપણે બકડિયામાં પાણી નવાઈ ગયું છે અને આપણું શાક હવે સડે છે. આપણું શાક સડે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું બાકી હોય ને તો કરી નાખજો ભૂલતા નહીં. આજમાં આપણી રેસીપી કેવી બની ખાસ કરીને કોમેન્ટમાં કહી દેશો. તો ફેમિલી તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખ્યું ને ત્યાં સુધીમાં તો આપણું શાક સડીને થઈ ગયું છે કમ્પ્લીટ. અને શાક આપણે સડવા મૂકીને હું વહી જઈ ભેંસ દવા ને સાહેબ છે ને ત્યાં વહી જાય કંઈ ખબર છે નહીં એ કંઈક જેલા છે ત્યાં સુધીમાં આપણું શાક સડી ગયું છે. તો સાહેબ કારે આવ્યા કંઈ ખબર છે નહીં તો હું તમને શાક દેખાડી દઉં કેવું આપણું શાક સડ્યું છે એ. તો જો તમે જોઈ શકતા છો આવી રીતનું મસ્ત મજાનું આપણું શાક સડી ગયું છે. આ કોરે થોડુંક રજ્યું ને આપણે એક વખત હલાવવાનું નથી ને એટલે રજ્યું છે મરસું ને એવું પણ કાંઈ વાંધો નહીં તોય જો આપણું શાક બહુ મસ્ત બની ગયું છે. કલર પણ જોરદાર આવી ગયેલો છે અને સ્વાદ પણ બહુ મસ્ત આવે છે. અને હવે આપણે એમાં નાખવાનું છે એક બે વસ્તુ નાખવાનું છે. તો નાખી દઉં છે હું ખાંડેલા બાજ્યા થોડાક એવા નાખી દેવાના છીએ આપણે કેમ કે ગરમી છે કે અત્યારે એટલે બહુ ન નખાય. પછી આપણે નાખી દઈશું લીલા ધાણા નખાઈ જશે. તો જો તમે જોઈ શકતા છો શાક બહુ મસ્ત બન્યું છે જોરદાર શાક બન્યું છે. અને હવે શું કહેવાય કે મારે બનાવવાના છે રોટલા ને ભાત બે વસ્તુ બનાવવાનું છે તો હું રોટલા ને ભાત બનાવવા માંડું. ફેમિલી ગાઈસ આપણું મસ્તીનું શાક સડી ગયું છે અને ઉતારી લીધું છે. હું છે ને થોડોક ગયેલો તો દુકાન બરાબર વિનોદભાઈ દુકાન જો કે અહીંયા કાજલ હું આવ્યો તો શાક ઉતારીને ફટાફટ મેથી તાવડી અને ફટાફટ અહીંયા બનાવવાનું છે ચોખા બોલે તો ભાત બોલે તો ચોખા અને અહીંયા બનાવે છે રોટલા અને અહીંયા કાજલ કરે છે મહેનત કાંઈ કરે ને એટલા બધા હોય બાપા ત્યાં કાંઈ થોડોક ચોખા ખાઈ દઉં ખાવા તો છે ભૂખ લાગેલી છે ને એવું છે ગાઈસ. આવી રીતનું શાક બન્યું છે ખરેખર મસ્ત બન્યું કે નથી બન્યું કોમેન્ટમાં હા કે ના કહેજો નહીં. ખાલી આમ જો તમારે કોમેન્ટ કરવાની છે તો અમને છે ને મજા આવે અને એમ તો ઘણી બધી તમે કોમેન્ટ બધાય કરો છો તમારો આભાર યાર. આવીને આવી રીતે બધા કોમેન્ટ કરતા રહો કાબા. હા કોમેન્ટ તો કરવી જોઈએ ને. તો આવું બધું છે અને હવે હાલો વિડીયો કાજલ પૂરો કરશે હમણાં જોઈ. ફેમિલી ગાઈસ બેસી જશે ખાવા જમવા બેસી જશે આપણે તો મઢિયાનું શાક છે બાજરાના રોટલા છે પાપડ છે મરચી છે ભાત છે. એ જો આ પાપડ છે ચોખા છે શાક છે મરસા છે બાજરાના રોટલા છે એ લે ઘઉંનું નથી અને કેરીયું છે પણ હતાડી ગયું છે અત્યારે નથી હાલો ખાવાનું. બધા જમવા મસ્ત મજાનું જોરદાર શાક બન્યું છે. હું છે ને પેલું 10 કિલો ઓકે તો ગાઈસ ગરમીની ટપકાઈ જાય આખી તો શાક બન્યું છે તીખું ખારું ગળ્યું મોળું તીખું માપે કેવું બન્યું છે ટેસ્ટ જોરદાર નાખ ચોખા મસ્ત નાખ બન્યું બહુ શાક મસ્ત બન્યું છે. તમે પણ આવી રીતના બનાવશો ને આજનો વિડીયો આપણે હોંડિયું ખાઓ વિડીયો પૂરો ના કરો પેલા હોંડિયું ખાઓ તમને આવડતું નથી કેમ ખાવાનું લે બોલો કેટલી પીડ ગાઈસ કેમેરો હાલે ઈસી આખું બધા ના ખાજો ફોલન બાકી છે હજી જો ગાઈસ ફોલવાનું આવી રીતનું જો એ ફોલાઈ ગયું કેવું લાગે મસ્ત છે. હવે વિડીયો પૂરો કરી દો અમને ખબર પડી જાય કે આમ જ ફોલવાનું હોય આમ હવે રેડી ખાવું છે પેલા લે હવે તો લાગુ કરશે ઓહો હવે લેની મારે રહેવાતું નહીં પછી
તો આવી રીતના તમે પણ શાક બનાવજો ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. આમ જો પહેર્યું છે